Hello friends, welcome back to the English video lecture. વિદ્યાર્થી મિત્રો, આજના ઇંગ્લિશ વિડિયો લેક્ચરમાં આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સ પાર્ટ 2 વિશે આજના વિડિયો લેક્ચરમાં આપણે અભ્યાસ કરીશું. લાસ્ટ વિડિયો લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે એક ટેન્સ સ્ટાર્ટ કર્યો હતો જેનું નામ છે સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદો ભવિષ્યકાળ. તો આજના વિડિયો લેક્ચરમાં એ સિમ્પલ ફ્યુચર ટેન્સનો પાર્ટ 2 એટલે કે બીજો ભાગ આજના વિડિયો લેક્ચરમાં આપણે અભ્યાસ કરીશું. તો લાસ્ટ વિડિયો લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે જોયું હતું કે કોઈ પણ ક્રિયા ભવિષ્યમાં થશે કે બનશે તેના માટે સાદા ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે. અને ત્યારબાદ આપણે એ સાદા ભવિષ્યકાળની હકાર વાક્ય રચના વિશે પણ અભ્યાસ કર્યો હતો. સાદા ભવિષ્યકાળની હકાર વાક્ય રચના કંઈક આ મુજબ હતી કે સૌથી પહેલા કર્તા પ્લસ શેલ કે વિલ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. બરાબર છે. તો હવે પછી આપણે આગળ વધીએ તો હવે પછી આપણે નકાર વાક્ય રચના જોઈએ. નકાર વાક્ય રચના. નકારને ઇંગ્લિશમાં વિદ્યાર્થી મિત્રો નેગેટિવ કહેવાય. તો નકાર વાક્ય રચના જોઈએ તો સૌથી પહેલા એમાં આવશે કર્તા, કર્તા બાદ શેલ કે વિલ. નકાર વાક્ય માટે આપણે નોટ મૂકી દઈશું. ત્યારબાદ આવશે ક્રિયાપદનું મૂળરૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. તો આ છે નકાર વાક્ય રચના. બરાબર છે. આપણે એક્ઝામ્પલ સાથે જોઈએ. માનો કે હી વિલ ગો ટુ અમદાવાદ. તે અમદાવાદ જશે. તો આનું નકાર બનાવવું હોય તો કેવી રીતે બનશે? તો સૌથી પહેલા કર્તા એટલે કે હી, ત્યારબાદ શેલ કે વિલ માંથી હી સાથે આપણે મૂકીશું વિલ, ત્યારબાદ નકાર માટે આવશે નોટ, ત્યારબાદ ક્રિયાપદનું મૂળરૂપ ગો, ત્યારબાદ કર્મ છે અમદાવાદ. તો હી વિલ ગો ટુ અમદાવાદ. તે અમદાવાદ જશે. એનું નકાર વાક્ય આપણે શું બનાવ્યું? હી વિલ નોટ ગો ટુ અમદાવાદ. બરાબર. એના પછી જોઈએ. માનો કે એના પછીનું સેન્ટેન્સ છે રમેશ વિલ ડ્રિંક ટી. રમેશ ચા પીશે. એનું આપણે નકાર વાક્ય બનાવવું હોય તો કેવી રીતે બનશે? તો રમેશ વિલ નોટ ડ્રિંક ટી. એટલે કે રમેશ ચા પીશે નહીં. તો રમેશ વિલ ડ્રિંક ટી એનું નકાર વાક્ય આપણે બનાવ્યું રમેશ વિલ નોટ ડ્રિંક ટી. તો એ છે. એના પછી they will come to our house. તેઓ અમારા ઘરે આવશે. એનું નકાર વાક્ય આપણે બનાવવું હોય તો આવી રીતે બનશે કે they will not come to our house. બરાબર છે. એના પછી જોઈએ. માનો કે we shall visit a zoo. અમે જૂની મુલાકાત લઈશું. તેનું નકાર વાક્ય બનશે we shall not visit a zoo. બરાબર. તો આ રીતે નકાર વાક્ય બને છે. પહેલું વાક્ય આપણે જોઈએ તો પહેલું વાક્ય છે એ હકાર છે. તો બીજું વાક્ય જે આપણે બનાવ્યું એ શું છે? નકાર છે. એવી રીતે દરેક વાક્યમાં આપણે જે પહેલું વાક્ય બનાવ્યું છે એ હકાર વાક્ય છે અને બીજું વાક્ય આપણે જે બનાવ્યું છે તે નકાર વાક્ય છે. બરાબર છે. અને હકારમાંથી નકાર બનાવવું ખૂબ સહેલું છે કારણ કે શેલ વિલ પછી તમે નોટ મૂકી દો એટલે વાક્ય નકાર બની જાય છે.
બરાબર છે. તો આ છે નકાર વાક્ય રચના. હવે એના પછી આપણે આગળ વધીએ તો એના પછી હવે આપણે જોઈએ પ્રશ્નાર્થ વાક્ય રચના. પ્રશ્નાર્થ વાક્ય રચના. તો પ્રશ્નાર્થ વાક્ય રચના બને કેવી રીતે? તો પ્રશ્નાર્થમાં સૌથી પહેલા આપણે મૂકી દેવાનું શેલ અથવા વિલ. શું મૂકી દેવાનું? શેલ અથવા વિલ. પ્રશ્નાર્થને ઇંગ્લિશમાં ઇન્ટ્રોગેટિવ કહેવાય. શું કહેવાય? ઇન્ટેરોગેટિવ. બરાબર છે. તો પ્રશ્નાર્થમાં સૌથી પહેલા મૂકવાનું શેલ અથવા વિલ. એના પછી આવશે કર્તા. શું આવશે? કર્તા. એના પછી આવશે ક્રિયાપદનું મૂળ રૂપ. ક્રિયાપદનું મૂળ રૂપ. એના પછી કર્મ. કર્મ પછી અન્ય શબ્દ અને છેલ્લે આવશે પ્રશ્નાર્થ ચિહ્ન. તો પ્રશ્નાર્થ વાક્ય રચનામાં એક ધ્યાન રાખવાનું વિદ્યાર્થી મિત્રો, એના જે સહાયકારક ક્રિયાપદ છે ને વાક્યની શરૂઆતમાં તમારે મૂકી દેવાના એટલે પ્રશ્નાર્થ વાક્ય બની જાય. શેલ અથવા વિલ, પછી કર્તા, પછી ક્રિયાપદનું મૂળરૂપ, પછી કર્મ, પછી અન્ય શબ્દ અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન આવે. બરાબર છે. તો એ રીતે પ્રશ્નાર્થ વાક્ય બની જાય છે. પછી બીજું, આ આપણે જે પ્રશ્નાર્થ બનાવ્યું એ હકાર પ્રશ્નાર્થ છે. કેવું છે? હકાર પ્રશ્નાર્થ. બરાબર છે. હવે પ્રશ્નાર્થના બે પ્રકાર છે. પેલું હકાર પ્રશ્નાર્થ છે અને બીજું નકાર પ્રશ્નાર્થ છે. નકાર પ્રશ્નાર્થમાં વિદ્યાર્થી મિત્રો શોર્ટ ફોર્મ આવે, એટલે કે શેલ નોટનું શોર્ટ ફોર્મ શેન્ટ થાય અને વિલ નોટનું શોર્ટ ફોર્મ વોન્ટ થાય. એટલે શેન્ટ અથવા વોન્ટ, એના પછી કર્તા, કર્તા પછી ક્રિયાપદનું મૂળરૂપ, કર્તા પછી ક્રિયાપદનું મૂળરૂપ, એના પછી કર્મ, કર્મ પછી અન્ય શબ્દ અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. તો આ મેં જે વાક્ય રચના બનાવી એ પ્રશ્નાર્થ છે, પણ એમાં નકારનો ભાવ છે એટલા માટે એને નકાર પ્રશ્નાર્થ કહેવાય. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો પ્રશ્નાર્થના બે પ્રકાર થયા. પેલું છે હકાર પ્રશ્નાર્થ અને બીજું છે નકાર પ્રશ્નાર્થ. બરાબર. હકાર પ્રશ્નાર્થમાં પહેલા શેલ વિલ આવશે, પછી કર્તા, ક્રિયાપદનું મૂળરૂપ, કર્મ, અન્ય શબ્દ અને પ્રશ્નાર્થ ચિહ્ન. નકાર પ્રશ્નાર્થમાં શું થાય? તો નકાર પ્રશ્નાર્થમાં શેન્ટ આવે. શેન્ટ બન્યું કેવી રીતે? તો જે શેલ નોટ છે, શેલ નોટ એનું શોર્ટ ફોર્મ શેન્ટ થાય. આપણે કેમ ડુ નોટનું ડોન્ટ થાય, ડઝ નોટનું ડઝન્ટ થાય, એવી રીતે શેલ નોટનું શેલન્ટ ન થાય પણ એનું શેન્ટ થાય. બરાબર. એવી રીતે આ જે વિલ નોટ છે, વિલ નોટ, વિલ નોટ એનું શોર્ટ ફોર્મ વોન્ટ થાય. શું થાય? વોન્ટ. શેલ નોટનું શેન્ટ થાય અને વિલ નોટનું વોન્ટ થાય. બરાબર છે. તો શેન્ટ અથવા વોન્ટ, એની પછી કર્તા, ક્રિયાપદનું મૂળરૂપ, પછી કર્મ, અન્ય શબ્દ અને પ્રશ્નાર્થ ચિહ્ન આવે. બરાબર છે. એક્ઝામ્પલ સાથે આપણે જોઈએ. માનો કે રાહુલ will buy a scooter. રાહુલ સ્કૂટર ખરીદશે. બરાબર. તો હવે આ છે એ હકાર વાક્ય છે. હવે આપણે પ્રશ્નાર્થ બનાવવું છે. જો આનું ગુજરાતી શું થાય કે રાહુલ સ્કૂટર ખરીદશે. બરાબર છે. તો હવે આપણે એવું વાક્ય બનાવવું છે, એમ કેવું છે કે હવે કે શું રાહુલ સ્કૂટર ખરીદશે, એટલે કે પ્રશ્નાર્થ વાક્ય બનાવવું છે. તો સૌથી પહેલા આપણે શેલ અને વિલ માંથી વિલ મૂકી દેશું, ત્યારબાદ કર્તા એટલે કે રાહુલ, ત્યારબાદ ક્રિયાપદનું મૂળરૂપ એટલે કે બાય, પછી કર્મ એટલે કે સ્કૂટર. તો બની ગયું પ્રશ્નાર્થ કે વિલ રાહુલ બાય એ સ્કૂટર, શું રાહુલ સ્કૂટર ખરીદશે. હવે નકાર પ્રશ્નાર્થ. તો નકાર પ્રશ્નાર્થમાં શેન્ટ અથવા વોન્ટ આવે. અહીંયા વિલ છે એટલે વિલ નોટનું વોન્ટ થાય, એટલે હું નકાર પ્રશ્નાર્થમાં વિલની જગ્યાએ લખું છું વોન્ટ. બરાબર. પછી વોન્ટ કરતા રાહુલ, ક્રિયાપદનું મૂળરૂપ બાય, પછી કર્મ આવશે અ સ્કૂટર. તો જો વિલ રાહુલ બાય સ્કૂટરનું ગુજરાતી શું થાય કે શું રાહુલ સ્કૂટર ખરીદશે. પ્રશ્નાર્થનો ભાવ છે. બરાબર. અને નકાર પ્રશ્નાર્થમાં શું થાય કે શું રાહુલ સ્કૂટર નહીં ખરીદે, શું રાહુલ સ્કૂટર નહીં ખરીદે. બરાબર છે. તો એ બે પ્રશ્નાર્થ જ છે, પણ પહેલું છે તે હકાર પ્રશ્નાર્થ છે
અને બીજું છે તે નકાર પ્રશ્ન. એટલા માટે મેં તમને બંને વાક્ય રચના લખી દીધી, હકાર પ્રશ્નાર્થ અને નકાર પ્રશ્ન. બરાબર. હવે યસમાં હું જવાબ આપું તો યસ રાહુલ માટે હી પછી આવશે વિલ, કે યસ હી વિલ. આ શોર્ટ આન્સર કહેવાય. બરાબર, કે શું તે રાહુલ સ્કૂટર ખરીદશે, તો યસ રાહુલ માટે શોર્ટ આન્સરમાં સર્વનામ આવે એટલે કે હી સાથે આવશે વિલ. નો માં આન્સર આપીએ તો નો, હી વિલ નોટ એટલે કે ના તે ખરીદશે નહીં. અને વિલ નોટ જે છે એનું શોર્ટ ફોર્મ વોન્ટ થાય. તો વિલ નોટ પણ લખી શકાય અને એના જગ્યાએ વોન્ટ પણ લખી શકાય છે. બરાબર છે. તો આપણે આ ત્રણેય વાક્ય રચના જોઈ. બરાબર, વિડીયો પોઝ કરીને તમે સાથે લખતા જજો. એના પછી આપણે વિદ્યાર્થી મિત્રો આગળ ચાલીએ તો હવે આપણે જોઈએ સાદા ભવિષ્યકાળમાં આવતા વર્ડ્સ. વર્ડ્સ એટલે કે શબ્દો, કે સાદા ભવિષ્યકાળમાં કયા કયા પ્રકારના વર્ડ્સ આવે છે. સૌથી પહેલા વાત કરીએ તો TOMORROW એટલે કે ટુમોરો. તો ટુમોરો એટલે કે આવતીકાલે. બરાબર. એના પછી નેક્સ્ટ ડે, ધ નેક્સ્ટ ડે. તો ધ નેક્સ્ટ ડે એટલે કે પછીનો દિવસ અથવા આવતો દિવસ. એવી રીતે માનો કે નેક્સ્ટ વીક પણ આવી શકે, નેક્સ્ટ વીક એટલે કે પછીનું અઠવાડિયું. બરાબર. પછી માનો નેક્સ્ટ મંથ આવી શકે, નેક્સ્ટ મંથ એટલે કે પછીનો મહિનો. પછી આવશે નેક્સ્ટ યર, નેક્સ્ટ યર એટલે કે પછીનું વર્ષ. પછી નેક્સ્ટ મન્ડે, નેક્સ્ટ મન્ડે એટલે કે પછીનો સોમવાર. તો ટૂંકમાં તમારે યાદ શું રાખવાનું છે, તો નેક્સ્ટ વાળા બધા શબ્દો છે ને સાદા ભવિષ્યકાળ, કે નેક્સ્ટ એટલે પછીનું થાય અને પછીનું હોય ભવિષ્યકાળ. જેમ આપણે લાસ્ટ કહીએ તો ભૂતકાળ થાય, એમ નેક્સ્ટ કહીએ ને તો ભવિષ્યકાળ થાય. બરાબર છે. તો નેક્સ્ટ વાળા બધા વર્ડ્સ આમાં આવે છે. એના પછી જોઈએ તો ટુ નાઇટ આવે, ટુ નાઇટ. ટુ નાઇટ એટલે આજે રાત્રે. પછી ઇન ધ ઇવનિંગ આવે, ઇન ધ ઇવનિંગ એટલે કે સાંજે. ટુ નાઇટ છે એટલે આજે રાત્રે, ઇન ધ ઇવનિંગ એટલે કે સાંજે. બરાબર છે. એના પછી આગળ વધીએ તો ઇન ધ ફ્યુચર આવે, ઇન ધ ફ્યુચર. ઇન ધ ફ્યુચર એટલે કે ભવિષ્યમાં, ભવિષ્યમાં. પછી ભવિષ્યનું કોઈ પણ વર્ષ આપ્યું, ઇન 2050 એટલે કે 2050માં, 2050માં. પછી આફ્ટર આવે, આફ્ટર એટલે પછી. પછી માનો કે ધ ડે આફ્ટર ટુમોરો આવે, ધ ડે આફ્ટર ટુમોરો એટલે કે પરમ દિવસે. બરાબર છે. તો આ બધા વર્ડ્સ જે છે એ સાદા ભવિષ્યકાળમાં આવે છે. તો અંગ્રેજીના કોઈ પણ સેન્ટેન્સમાં વિદ્યાર્થી મિત્રો આમાંથી કોઈ પણ વર્ડ્સ હોય, કે ટુમોરો હોય, આફ્ટર હોય, ટુ નાઇટ હોય, નેક્સ્ટ ડે કે નેક્સ્ટ વીક કે નેક્સ્ટ મંથ હોય, તો સમજી લેવાનું એ વાક્યનો ટેન્સ છે એ સાદો ભવિષ્યકાળ થાય. બરાબર છે. હવે જોઈએ આપણે બીજા વાક્યોની પ્રેક્ટિસ કરીએ. માનો કે હું એક સેન્ટેન્સ લખું છું કે અમિત આવતા વર્ષે ડોક્ટર બનશે. અમિત આવતા વર્ષે ડોક્ટર બનશે. તો સૌથી પહેલા પ્રશ્નમાંથી કરતા લખી નાખવાનું અમિત. અમિત સાથે શેલ વિલ માંથી વિલ આવે. પહેલા આપણે હકાર વાક્ય બનાવશું, અમિત વિલ. પછી બનવું, તો બનવા માટે ઇંગ્લિશમાં બીકમ કહેવાય. અમિત વિલ બીકમ. શું બનશે, તો અ ડોક્ટર. ડોક્ટર કર્મ થશે. ક્યારે બનશે, તો આવતા વર્ષે એટલે કે નેક્સ્ટ યર. અન્ય શબ્દ છે, સમય છે. તો સેન્ટેન્સ શું બન્યું, અમિત વિલ બીકમ અ ડોક્ટર નેક્સ્ટ યર.
હકાર વાક્ય બનાવ્યું. હવે આપણે નકાર બનાવીએ. આપણે એમ કહીએ કે અમિત આવતા વર્ષે ડોક્ટર બનશે નહીં. તો અમિત પછી will નકાર માટે not પછી become a doctor next year કે અમિત આવતા વર્ષે ડોક્ટર બનશે નહીં. તો નકાર બન્યું. હવે પ્રશ્નાર્થ બનાવે કે શું અમિત આવતા વર્ષે ડોક્ટર બનશે? તો સૌથી પહેલા આપણે મૂકીશું will, ત્યારબાદ કરતા અમિત, ક્રિયાપદનું મૂળ રૂપ become, કર્મ છે a doctor અને અન્ય શબ્દ છે next year કે will અમિત become a doctor next year. હવે નકાર પ્રશ્નાર્થ બનાવીએ. તો નકાર પ્રશ્નાર્થમાં શોર્ટ ફોર્મ આવે એટલે will નું want થઈ જાય કે want અમિત become a doctor next year. બરાબર છે. યસ માં આન્સર આપીએ તો યસ, અમિત માટે આવશે he અને he સાથે આવશે will. નો માં આન્સર આપીએ તો નો, અમિત માટે he પછી will not અને will not ન લખવું હોય તો શું લખી શકાય? want. બરાબર. એના પછી માનો કે એના પછીનું વાક્ય કે અમે ભવિષ્યમાં સારા કામ કરીશું. સારા કામ કરીશું. તો અમે એટલે શું થાય? we સાથે આવશે shall, કરીશું કરવું એટલે કે do, સારા કામ એટલે good work અને ભવિષ્યમાં એટલે in the future. તો સેન્ટેન્સ શું બન્યું આપણું કે we shall do good work in the future. નકાર વાક્ય બનાવીએ તો we shall નકાર માટે not પછી do good work in the future કે we shall not do good work in the future. પ્રશ્નાર્થ બનાવીએ તો પહેલા shall પછી we પછી do પછી good work in the future અને છેલ્લે આવશે question mark. નકાર પ્રશ્નાર્થ બનાવીએ તો shall નું shan't થઈ જાય કે shan't we do good work in the future. બરાબર. અને question mark. યસ માં આન્સર આપીએ તો યસ પછી we સાથે shall. નો માં આન્સર આપીએ તો નો, we shall not અને shall not નું થશે shan't. બરાબર છે. તો આ રીતે સાદા ભવિષ્યકાળના વાક્યો બને છે. બરાબર. તો આજના વિડિયો લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે સાદા ભવિષ્યકાળ વિશે ચર્ચા કરી. બરાબર છે. પહેલેથી આપણે જોઈ લઈએ તો સૌથી પહેલા આપણે હકાર વાક્ય રચના જે અગાઉના વિડિયો લેક્ચરમાં ભણ્યા હતા. બરાબર છે. એ હકાર વાક્ય રચના આપણે જોઈ હતી. બરાબર. હકાર વાક્ય રચના પછી આપણે નકાર વાક્ય રચના જોઈ કે કેવી રીતે નકાર વાક્ય રચના બને છે. બરાબર. પછી આપણે થોડાક વાક્યોની હકાર અને નકાર વાક્યોની પ્રેક્ટિસ કરી. ત્યારબાદ આપણે પ્રશ્નાર્થ વાક્ય રચનાનો અભ્યાસ કર્યો જેને ઇંગ્લિશમાં ઇન્ટ્રોગેટિવ કહેવાય. પ્રશ્નાર્થ બે થાય. પહેલું છે હકાર પ્રશ્નાર્થ અને બીજું છે નકાર પ્રશ્નાર્થ. એની ઉપરથી આપણે શોર્ટ ફોર્મ જોયા અને થોડાક સેન્ટેન્સની પ્રેક્ટિસ કરી. બરાબર. ત્યારબાદ આપણે સાદા ભવિષ્યકાળમાં આવતા વર્ડ્સ છે શબ્દો એ બધા જોયા. ત્યારબાદ આગળ વધીએ તો આપણે બે વાક્યોની પ્રેક્ટિસ કરી કે આપણે ગુજરાતી વાક્ય લખ્યું પછી સૌથી પહેલા એનો હકાર બનાવ્યું, ત્યારબાદ નકાર, પછી હકાર પ્રશ્નાર્થ, નકાર પ્રશ્નાર્થ, યસ માં આન્સર અને નો માં આન્સર આપણે જો. એવી રીતે આપણે બીજા વાક્યની પ્રેક્ટિસ કરી. બરાબર. તો આ છે વિદ્યાર્થી મિત્રો આપણો ત્રીજો ટેન્સ જેનું નામ છે સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદા ભવિષ્યકાળ. તો આજના વિડિયો લેક્ચરમાં અહીં સુધી રાખીએ છીએ. નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં નવા ટોપિક સાથે આપણે મળીશું. થેન્ક્સ ફોર વોચિંગ.